અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી અને લાયસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો। એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આ જ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો। તેને આંખ પાસે ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો। યુવતીએ 112 પર મદદ માંગી, પરંતુ મદદ આવતા પહેલા જ પોલીસ કર્મી દ્વારા કોન્ફિડન્ટલી કહેવામાં આવ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન્ટ લખાશે નહીં, કેમ કે પોલીસ સામે કોઈ ફરિયાદ લખાતી જ નથી। અને હકીકત એવું બન્યું, પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા પીઆઈએ મહિલા થઈને મહિલા પરનો જુલ્મ ન જોયો અને ફરિયાદ ન કરવાનું એકાંતમાં દબાણ કર્યું। આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થાય છે। હવે સાંભળીએ કે પીડિત યુવતી પોતે શું કહે છે। હું ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલિ સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસ વાળાએ અમને રોક્યા।